નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદથી સમાચાર, જ્યાં જીટીયુની પરીક્ષામાં એક મોટો છબરડો થયો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। જીટીયુ દ્વારા પરીક્ષાના પેપરમાં છબરડો થયો હોવાનો આરોપ છે। સિવિલ એન્જિનિયરિંગનું સેમેસ્ટર 7માં ગત વર્ષનું પેપર જ રિપીટ કરી દેવાયું। ગયા વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। 19/11/2024ના પેપરમાં માત્ર તારીખ બદલીને આ પેપર આપી દેવાયું છે। પેપર સેટર પ્રોફેસરની આ ગંભીર બેદરકારી સામે આવી રહી છે। પેપરમાં પૂછાયેલા પ્રશ્નો અસાઇનમેન્ટમાં આપ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે। જીટીયુ રજિસ્ટ્રાર બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ કરાશે ફરિયાદ। ગંભીર બેદરકારીના પગલે જીટીયુ તંત્ર સામે હવે અનેક મોટા સવાલો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। શું છે હકીકત? જી, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની એક બેદરકારી સામે આવી છે। એમનો જે પરીક્ષા વિભાગ હોય છે એમના દ્વારા બેદરકારી કરવામાં આવી છે। ગત વર્ષે આ જ સમય એટલે કે નવેમ્બર મહિનામાં જે પેપર પૂછવામાં આવ્યું હતું સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7નું, એને પેપર માત્ર ને માત્ર તારીખ બદલવામાં આવી છે। ગઈકાલની તારીખ એમાં ભરવામાં આવી હતી, ત્યારબાદ આ પ્રશ્નપત્ર પૂછી દેવામાં આવ્યું હતું। એટલે કે જે પેપર હતું, જે પેપર સેટર છે એમના દ્વારા એ પણ તસદીર લેવામાં નથી આવી કે જે પેપર છે એની અંદર કેટલાક બદલાવ કરવામાં આવે। માત્ર ને માત્ર એક જ બદલાવ કર્યો અને એ બદલાવ જે હતો એ માત્ર તારીખનો બદલાવ હતો। ગત વર્ષની તારીખના બદલે આ વર્ષની ગઈકાલની તારીખ જે છે એમાં નાખી દેવામાં આવી હતી। ત્યાર આ સેમેસ્ટર 7નું પેપર છે એ બેઠું પૂછી દેવામાં આવ્યું હતું અને આ બાબતની ગંભીર નોંધ છે એ રજિસ્ટ્રાર દ્વારા લેવામાં આવી છે અને બોર્ડ ઓફ સ્ટડીઝની જે કમિટી છે જીટીયુની, એમાં આ બાબતને રાખવામાં આવશે। ત્યારબાદ જે પેપર સેટર છે એની સામે પ્રશ્નો પણ અથવા તો કાર્યવાહી પણ કરવામાં આવશે। ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ। તો પેપર સેટર સામે હવે કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે। ગત વર્ષનું બેઠું પેપર માત્ર તારીખ બદલીને આ વર્ષે પણ પૂછવામાં આવ્યું હતું।